જય શ્રી કૃષ્ણ. મારું નામ પાર્વતી છે. પાર્વતી કિચનમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે લસણિયા બટેકા બનાવશું. તો ચાલો આપણે બનાવીએ. તો હવે મેં આ 100-7 બટેકા લીધા છે, મીડિયમ સાઈઝના. અને મસાલામાં આપણે 2 ચમચી આપણે મરચાં લીધી છે કાશ્મીરી, 1 ચમચી હળદર લીધી છે, 1 ચમચી મીઠું લીધું છે, આપણે 2 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. અને આ આપણે લસણિયા બટાકા બનાવવા માટે આપણે થોડી જાડી 2 ગાંઠિયા લસણ વધારે લીધી છે. એક આદુનો ટુકડો લીધો છે ને આ ધાણા લીધા છે આપણે. 2 ટમેટા મીડિયમ સાઈઝના ને ડુંગળી એમની પ્યોરી બનાવી છે આપણે. 1 ટીસ્પૂન રાઈ અને મેથી લીધી છે વઘાર માટે. 1 ટીસ્પૂન આપણે ગરમ મસાલો લીધો છે ને 1/2 ટીસ્પૂન હિંગ લીધી છે. તો હવે આપણે બટેકાને આપણે બાફવા મૂકી દઈશું કુકરમાં. બાફવા પડે વહેલા આપણે તો સારા બને એમ આખા જ રાખવાના છે. તો હવે આપણે થોડુંક એમાં મીઠું નાખી દઈશ આ રીતે. હવે આપણે ઢક્કણ વાસી ને આપણે ગેસ ઓન કરી અને બાફવા મૂકી દઈશું. બરાબર આ રીતે 3 સીટી થશે એટલે આપણા બટેકા સડી જશે. ખાંડની લઈ લીધી. આ લસણ છે આપણે ખાંડી લઈશું જેની સુંદા જેવી. આ રીતે ખાંડી લઈશું. આ રીતે આપણે ખાંડતા જઈશું. થોડુંક આપણે મીઠું નાખશું લસણનું. આ રીતે ખાંડતા જવાનું. જેની સોંદા જેવી કરી લેવાની. હવે આપણે એમાં મરચાં નાખી દઈશ આ રીતે. લસણિયા મરચાં વહી જાય, બહુ સારા લાગશે. થોડીક વધારે કાશ્મીરી મરચું નાખશું. અડધી ચમચી હજુ નાખીશ. આ રીતે જેના ખાંડી નાખવાનું. મેં ગેસ બંધ કરી દીધો છે. બટેકા હવે બફાઈ ગયા છે તો આપણે નીચે લઈને જોઈ લઈશું. બરાબર એક પ્લેટમાં નીકાળી દઈશ. આ સકુતી આપણે હવા નીકાળી દઈશું. આ સારી રીતે બફાઈ ગયા છે એટલે આપણે આ રીતે કાઢી લઈશું પ્લેટમાં. આ રીતે હવે આપણે બટેકાને કાઢી લીધા છે. તો હવે એના છોતરા કાઢી લઈશું. આ રીતે આપણા બટેકા તૈયાર થઈ જાય છે. પછી આપણે બટેકાને ફ્રાય કરી દઈશું. હવે આપણા બટેકા બધા સોલાઈ ગયા છે. તો હવે આપણે કાંટા ચમચીની મદદથી આપણે એમાં થોડા શેદ પાડી લઈશું આ રીતે, આવી રીતે. એટલે શું હોય કે મસાલો બધો એમાં મિક્સ થઈ જાય એ માટે સ્વાદ સારો આવે. હવે આપણે ગેસ ચાલુ કરી ને કઢાઈ લઈ લઈશું. તેલ લઈ ને બટેકાને આપણે ફ્રાય કરવાના છે આ રીતે. મેં 3 ચમચી તેલ લીધું છે આ રીતે. બરાબર હવે આપણે તેલને ગરમ થવા દેવાનું. બરાબર ગરમ થઈ ગયા પછી આપણે તેને ફ્રાય કરી લેવાનું બટેકા.
હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે હવે એક એક કરતા બટેકા નાખી દઈશું અંદર આ રીતે. આ રીતે નાખી દઈશું. બરાબર, આ રીતે હલાવી દેવાનું. થોડી દૂર 5 મિનિટ આપણે ફ્રાય થવા દેવાના એને આ રીતે. તો એનો ટેસ્ટ સારો આવે. આપણે ફ્રાય પહેલાં કરેલા હોય ને એટલે આ રીતે ફેરવતા જવાનું. આપણા બટેકા બળી ના જાય એ માટે. થોડા બ્રાઉન થશે એટલે આપણે ઉતારી લઈશું અને કાઢી લેવાના એક પ્લેટમાં. જો દેખાય છે ને બ્રાઉન બ્રાઉન એવી રીતે. આ રીતે હવે આપણા બટાકા બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એક એક કરતા કાઢી લઈશું આ રીતે. આ રીતે આપણે કાઢી લેવાનું. આ રીતે બરાબર. હવે આપણે એમાં રાઈ એડ કરી દઈશું આ રીતે. રાઈ ફૂટવા દઈ ને આપણે હિંગ એડ કરી દઈશું. હવે આપણી રાઈ ફૂટી રહેવા આવી છે. હવે આપણે હિંગ એડ કરી દઈશ આ રીતે. હવે આપણે આ લસણ મરચાંની પેસ્ટ આપણે એડ કરી દઈશ આ રીતે. આ રીતે બરાબર. હવે થોડીક હળદર એડ કરી દઈશ આ રીતે. હવે આપણે આ ટમેટાનો ડુંગળીનો પેસ્ટ એડ કરી દઈશ આ રીતે. એટલે સરસ બની જાય આ રીતે. ગ્રેવી આપણી સારી થાય આ રીતે. હવે આપણે એમાં ધાણા પાવડર ઉપરથી એડ કરી દઈશ. 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશ. બરાબર. હવે આપણે એમાં થોડુંક ખાંડણીમાં પાણી લઈ ને આ રીતે લઈ પછી એમાં નાખી દઈશ. બરાબર. હવે થોડુંક વધારે પાણી એડ કરીશ આટલું. હવે આપણે એને થોડી વાર શેકાવા દઈશું. બરાબર. તેલ છૂટું પડી જાય ત્યારે આપણે બટેકા નાખી દેવાના. હવે આપણે ઢાંકી દઈશું. બરાબર. આ રીતે 10-15 મિનિટ આપણે એને શેકાવા દેવાનું. હવે આપણે વચ્ચે ખોલીને ચેક કરીશ કે કેવી રીતે આપણી ગ્રેવી બની છે.
લસણની પેસ્ટ આપણે કેવી રીતે બની છે ગેરવી. હવે આપણે એમાં બટેકા એડ કરી દઈશ આ રીતે. બરાબર. એવી રીતે હવે આપણે એને ઢાંકી દઈશું થોડી વાર કૂક થવા માટે. બરાબર. હવે આપણે બટેકાને શેકાવા દઈશું થોડો, કેમ કે આપણે મસાલો બધો બટેકામાં ઉતરી જાય એટલે. હવે આપણે ઢાંકી દઈ દઈશું એટલે થોડી વાર શેકાઈ જાય. બરાબર. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તેલ ઉપર આવી ગયું છે, જોઈ લો સારી રીતે બની ગયું છે. તો હવે આપણે એમાં ધાણા સૌ કરી લઈશું આ રીતે. આ રીતે હવે આપણે ગેસ બંધ કરી દઈશું. એને ઢાંકી દઈશું, નીચે ઉતારી દઈશું આ રીતે. આપણે લસણિયા બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. તો આપણે સર્વ કરી લઈએ એક પ્લેટમાં આ રીતે. આ રીતે આપણે સર્વ કરી લેવાનું. બરાબર. હવે આપણે તૈયાર છે. હવે આપણે લસણિયા બટેકા શાક સર્વ કરી લીધું છે. તો કેવો લાગ્યો મિત્રો મારો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન ઉપર દબાવવાનું ના ભૂલતા ને કમેન્ટમાં જણાવજો. ધન્યવાદ.